ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? જો આજે આપણે કચરો કાઢીએ છીએ. કચરો નીકળી જાય પછી પોતા બાકી છે. હજી આપણે ઉઠીને નાસ્તો થઈ ગયો છે અને છોકરા બાયણે રમવા વયા ગયા છે. હવે ત્યાં આપણે પોતા કરી લઈએ, પછી હમણાં રસોઈનો પણ ટાઈમ થઈ જશે. એ પહેલાં આપણે બધું કામ પતાવી દેવાનું છે. જોઈ લો, આજે મારે મારી ફ્રેન્ડની ઘરે પણ જવાનું છે, એટલે ફટાફટ કામ પતાવીને આપણે ત્યાં જવાનું છે. જુઓ, બધું કામ થઈ જાય પછી મારી ફ્રેન્ડને ત્યાં મારે જવાનું છે. ચાલો, બપોરે મળશું. નેક્સ્ટ બાય. શાબાશ શાબાશ. તૈયાર થઈ ગયા છે. નીજુબેનને આંગણવાડી મૂકવા જવાનું છે. જો અમે રસ્તામાં જ છીએ. જો અમે જઈ, હું નીરજાબેન બે એને આંગણવાડી મૂકીને પછી મારી ફ્રેન્ડની ઘરે જવાનું છે. પછી આવીને રસોઈ બનાવવાની છે. એટલે આજે આપણે ફ્રી જ નથી. આજે ફાઇનલી જો નીરજાબેનને આંગણવાડીએ મૂકી અને આપણે નીકળી ગયા છીએ. જો અત્યારે મારી ફ્રેન્ડની ઘરે પહોંચી ગઈ છું. જો તમને હું મારી ફ્રેન્ડનું ઘર બતાવું. જોઈ લ્યો મારા ફ્રેન્ડનું ઘર કેટલું મસ્ત છે. જુઓ, મારા ફ્રેન્ડનું ઘર છે આ. જોઈ લ્યો. જો છે ને અત્યારે શાક વઘારવાનું ચાલુ છે. જો એમાં મારી ફ્રેન્ડ છે ને શાક વઘારે. મને એના હાથનું બહુ જ ભાવે રસોઈ. જુઓ, એના હાથની રસોઈ મળી જાય ને એટલે કોઈનું ખાવાનું મન જ ન થાય. જુઓ, મારા ફ્રેન્ડની ઘરે હું જમવા આવી છું. એનું બટેટાનું શાક તો મને એટલું ભાવે. જોજો, હમણાં વઘારે મને બહુ જ ભાવે. જો બટેટાનું શાક વઘારે છે, એનું એટલું ટેસ્ટી હોય. મને એટલી ભાવે, એનું જ શાક ભાવે. જો શાક બનાવે જ છે. જો એ લીંબુવાળું બનાવે ને એ બહુ જ મને ભાવે. લીંબુવાળું શાક. જો હવે પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં પૂરી વણાઈ જાય એટલે આપણે જમવા બેસવાની તૈયારી છે. જુઓ, મસ્ત છે. જો આ મરચા તળે છે, લાલ મરચા છે. મને આ લાલ મરચા જો બહુ જ ભાવે છે. જો એ લાલ મરચા તળે છે. જમવામાં છે બટેટાનું શાક, પૂરી અને ખીર અને લાલ મરચા છે. જુઓ, આ લાલ મરચા
મરચાં તળાઈ ગયા ને આમાં સીટી પછી સીટી થવા માંડી એટલે શાક આપણું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જમવા બેસી જવું છે ફાઇનલ. જો પૂરી તળાઈ ગરમ ગરમ, મને તો એવી મજા આવી પૂરી જોઈને તેમ થાય ફટાફટ જમવા બેસી જાઓ. ડન થઈ ગઈ જો પૂરી. પણ તોય મારો તો જીવ રહ્યો જ નહીં, મેં તો પૂરી ચાકી જ લીધી, રસોઈ બનતી હતી ત્યાં તો. એટલી મસ્ત પૂરી થઈ, મને તો હવે એમ થયું હાલો હવે હું તો ફટાફટ જમવા બેસી જાઉં. જો હું તો ખીર ટેસ્ટ કરીને તો એટલી મજા આવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. કાલે આપણો નવો વ્લોગ આવી જશે નેક્સ્ટ.